થાનગઢ તાલુકામાં ગેસ સપ્લાયમાં કાપ મુકાતા 250 સિરામિક ઉદ્યોગ પર સંકટ. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગોમાં ગેસના સપ્લાયમાં 1 એપ્રિલથી 50% કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે 250 સિરામિક એકમોમાં ઉત્પાદન પર અસર થઈ શકે છે. યુદ્ધ શરૂ થતા પહેલા જ સિરામિકના 8 થી 10 કારખાના બંધ થઈ ગયા છે. થાનગઢ શહેરી વિસ્તારમાં અને આસપાસના ગામોમાં 250થી વધુ નાના મોટા સિરામિક એકમો આવેલા છે, જે પૈકી 70% એકમોમાં ગુજરાત ગેસ કંપની પાસેથી ગેસ મેળવે છે, જે ગેસ માટે સિરામિક ઉદ્યોગકારો કંપનીને પ્રતિ ક્યુબિક યુનિટ મુજબ ભાવની ચૂકવણી કરે છે. થાન તાલુકામાં બનતી સિરામિક પ્રોડક્ટ્સનું ડિમાન્ડ વર્ષોથી રહેલી છે અને દેશ અને વિદેશમાં નિકાસ થાય છે. સરકાર દ્વારા વારંવાર સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવતા સિરામિક એકમોને ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ખાડી દેશીમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિના કારણે સ્થાનના સિરામિક ઉદ્યોગને પણ અસર થઈ છે. ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ગત 6 માર્ચથી 31 માર્ચ સુધી સિરામિક ઉદ્યોગમાં વપરાશના 50% જેટલો ગેસ આપવાની લેખિત જાણ કરાતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિમાં ઉત્પાદન ઘટતા નુકસાન થવાની દહેશત છે. અંદાજે 10 સિરામિક ઉદ્યોગ તો અગાઉથી જ બંધ થઈ ચૂક્યા છે અને સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે સિરામિક ઉદ્યોગો અગાઉથી જ બંધ છે તેમને હાલ પૂરતા ફરી શરૂ ન કરવા પણ તાકીદ કરવામાં આવી છે. થાનગઢ તાલુકાના સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેઓ સરકારની સૂચનાનું પાલન કરી સહકાર આપવા તૈયાર છે, પરંતુ આવી જ પરિસ્થિતિ લાંબો સમય રહેશે તો આવનાર દિવસોમાં થાનનો સિરામિક ઉદ્યોગ નામશેષ થઈ જાય તેમ લાગી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા ઉદ્યોગને જીવંત રાખવા યોગ્ય રસ્તો કાઢવામાં આવે તેવી સિરામિક ઉદ્યોગકારોની માંગ છે. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન સામે વોર થવાથી સમુદ્ર ધુની હોર્મુઝની સમુદ્ર ધુની ઉપર સ્ટીમરોની અવરજવર અડચણરૂપ થવાથી ત્યાંથી જે આપણે એલપીજી આવે છે એને સ્ટીમર આવવામાં મુશ્કેલી થવાથી ગુજરાત ગેસે અમને જે ગુજરાત ગેસ એલપીજી સપ્લાય કરે છે એમાં 50%નો કાપ મૂકેલો છે. એટલે 31 માર્ચ આ મહિનામાં 17.5 દિવસ ફેક્ટરી ચાલશે એવું એમનું કહેવાનું છે. આના લીધે થાનગઢના 301 સિરામિક ઇન્ડસ્ટ્રીને ખાસ અસર થવાની, ઉત્પાદન ઓછું થવાનું અને 17.5 દિવસ પછી ફેક્ટરી બંધ કરવી પડશે, કારણ કે ગેસ સપ્લાય જ નહીં થઈ શકે અને એના લીધે 15,000 જેટલા મજૂરોને અસર થવાની. એને એન્સિલરી ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે બોક્સ હોય કે ગ્રાઇન્ડિંગ યુનિટ હોય કે ટ્રક ભરવાવાળા કે કન્ટેનર ભરવાવાળા, પેકિંગ કરવા, આ મજૂરોને પણ અસર થવાની, એ વધારાના 15,000. આ રીતે થાનને બહુ મોટો એક આંચકો લાગશે. અહીંથી એક્સપોર્ટ કરતા યુનિટ જે છે એના કન્ટેનરના ભાડા એટલા બધા વધી જવાના છે અને વધી ગયા છે, તેથી બહાર માલ મોકલવામાં તકલીફ પડવાની છે અને અહીંથી કન્ટેનર જવાના બી બંધ થઈ ગયા છે. એટલે ઓવરઓલ જે 4 વર્ષ પહેલાં પરિસ્થિતિ આવી હતી એવી જ પરિસ્થિતિ આવી છે કે સી ફ્રેટ એ વધી જવાનું, ગેસ સપ્લાય મોંઘો થવાનું, એટલે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં માલ ન પહોંચાડી શકીએ અને લોકલ માર્કેટમાં કદાચ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન વધવાથી આપણો માલ ઇન્ડિયામાં લોકલમાં વેચવામાં તકલીફ થવાની છે. એટલે ખાસ તો ગવર્મેન્ટને મારી વિનંતી છે કે જેટલો બને એટલો ગેસ ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરે, કારણ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે 15 દિવસ ફેક્ટરી બંધ રહે, 15 દિવસ ચાલુ રહે એ રીતે થઈ, પણ 24 કલાક કન્ટિન્યુઅસ ફેક્ટરી ચાલુ રહે છે એટલે ગેસ સપ્લાય પણ 24 કલાક કન્ટિન્યુઅસ હોવો જોઈએ.